सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री पांचो परमहंस की जय। बधा मुक्तो ने खूब भावती जय स्वामिनारायण, जय स्वामिनारायण। कोनु भगत વધારો અને થોડું વધારો ને ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 160 ચાલે છે. થોડી કથા આપને કાલે જોઈ હતી. 37મી કડી આપને આવ્યા છે. રેડી. કાલે શું આવ્યું હતું થોડું ઘણું કોઈને કંઈક યાદ હોય તો મંતવ્ય આપજો. રાઘવ દાદા તો હતા નહીં કાલે, એ હારું લ્યો. કનો બગાડને કઈ યાદ છે? હા એ વાત પાકો પાકો. હા બોલ્યા નારાયણ દાદા, મેમરી ખુલી. એસે યાદ આવે એટલે બધું યાદ આવી જાય. એક શબ્દ યાદ આવે એટલે બધું યાદ આવી જાય. 37 કડી સુધી કાલે આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. શ્રીજી મહારાજે અક્ષર ઓરડીમાં, શ્રીજી મહારાજ બિરાજમાન છે અક્ષર ઓરડીમાં. થોડી તબિયત બીમારી ગ્રહણ કરી છે. 49 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મહારાજ હવે વિચારે છે કે ધામમાં જાઉં, બધું કરવાનું કામ થઈ ગયું એટલે પછી લાવો હું જાઉં એ પહેલાં મારા સ્નેહીઓ જે સંતો ભક્તો મુક્તો છે એ બધાને બોલાવીને વાત તો કરી દઉં, બધાને જાણ કરી દઉં. હા, પછી તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ, આ બધા સંતો, ઈચ્છારામજી મહારાજ, રામ પ્રતાપજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી પ્રસાદજી મહારાજ, આ બધાને બોલાયા. શુરા ખાચર, સોમલા ખાચર, દાદા ખાચર, આ બધાને બોલાયા. રત્નજી, મિયાજી આદિ પાર્ષદોને બોલાયા. લાડુબાજી, ઉબા વગેરે વગેરે બહેનોને બોલાયા. જે હાજર હતા ગઢપુરમાં એ બધાને મહારાજે બોલાયા, પોતાની પાસે બેસાડ્યા. અને પછી મહારાજ બધાને કહેવા લાગ્યા. બધા સંતો હરિભક્તોને એમ હતું કે મહારાજે શું કામ બોલાવ્યા હશે, આમ અચાનક સભા કેમ બોલાવી. મહારાજને કેવું હતું એટલે મહારાજે બોલાયા હતા. મહારાજને શું કહેવું હતું? મહારાજ કહે છે
તમે સાંભળજો સર્વે જન રે, જેહ અર્થે ધાર્યું તુમે તન રે, તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે, હવે જાઈશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે. મહારાજે કાલે આવું કીધું હતું, તમે સાંભળો, હું મારા ધામમાં જઈશ, મારે કરવાનું કામ બધું. અને જેવું મહારાજ આ વચન બોલ્યા, સભા આખી ઉદાસ થઈ ગઈ, બધા રડવા લાગ્યા, રાડો પાડી પાડીને રડવા લાગ્યા. કેટલાક તો મૂર્છા ખાઈને જમીન પર રડી પડ્યા, કેટલાકની આંખમાં રુધિર આવવા લાગ્યું, રુધિરના આંસુ, કેટલાકની આંખમાં આંસુ આવવા લાગ્યું. વાતાવરણ ગંભીર 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 થઈ ગયું. બધા સંતો હરિભક્તો કહેવા લાગ્યા, મહારાજ તમારા વિના કેમ જીશું, તમારા વિના કેમ રહેવાય, અમારે માટે તો અન્ન જળ આહાર બધું ઝેર જેવું થઈ ગયું આવે, અને તમે જતા રહો તો અમે કોના આધારે જીવે, અમે અનાથ થઈ જઈએ. ભગવાન તમે જાઓ તો અમને પણ જોડી લઈ જાઓ, અહીં ના રાખશો. મહારાજ કે સાંભળો, તમે એવું કોઈ કરવાનું નથી, હું જાઉં પછી કોઈ અન્ન જળ છોડવાનું નથી, આત્મહત્યા કરવાની નથી, કોઈ ખોટું પગલું લેવાનું નથી. ત્યારે સંતો બધા કહે છે, ભગવાન તમે જશો નહીં, અમારી ભેગા રહ્યો. અને વાત પણ બહુ સાચી, જે ભગવાનના પ્રેમી ભક્તો સંતો હોય તે ભગવાનથી ક્ષણ પણ દૂર ના રહી શકે. અને એ બધા ભક્તો તેવા હતા કે મહારાજ એક દિવસ માટે પણ જો બહાર જતા હોય ને તેમને પોસાતું નહોતું, અને આજે મહારાજે સદા સદાને માટે જવાની વાત કરી દીધી. કેટલું અઘરું ને કેટલું કઠણ કહેવાય. એટલે મહારાજના આવા કઠણ વચનો, વજ્ર જેવા વચનો સાંભળી બધા સંતો ભક્તો મહારાજને કહે છે, તમે જાવો ને રહીએ અનાથ રેવું, કરશો માં મારા નાથ રે, આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દુઃખ રે. ભગવાન તમે જતા રહો ને અમે અનાથ થઈ ગઈએ એવું તમે કરશો નહીં. આટલા દિવસ અમને સુખ આપ્યું, આટલા દિવસ તમે અમને આનંદ આપ્યો, કેટલી લીલાઓ કરી, કેટલા ચરિત્રો કર્યા, કેટલું સુખ મહારાજ આપ્યું. જુઓ ને, સુખ 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 સુખથી ભરી દીધા બધાને, બધાને સંતો હરિભક્તો બાઈઓ બાળકો બધાને સુખ સુખ મહારાજે બહુ સુખ આપ્યું. મહારાજે અનેક લીલાઓ કરી, અનેક ચરિત્રો કર્યા. એવા પાપ અમારા છે સિયારે, તમે જાઓ ને રહીએ અમે યારે, આવ્યો હોય એવો થર ભારે રે, ભોગાવજો બીજે પ્રકારે રે. મહારાજ અમારા પાપ ઉદય થઈ ગયા કે શું? પાપનો જથ્થો અમારો જો આવી ગયો હોય ને તમે એવું બોલતા હોય કે હું જવાનો છું, તમે એકલા રહેજો હવે, તો મહારાજ આ પાપ અમને અત્યારે નહીં, આ પાપનો જથ્થો અમને અત્યારે ફળ ના આપશો, ગમે ત્યારે પછી આપજો, પણ આ અત્યારે તો મારાથી પોસાશે. હરિભક્તો પોતાના હૃદયની ભાવનાઓ વ્યક્ત કરે છે. અમે એવા શું પાપ કર્યા કે તમને અમે છોડીને જતા રહેશો, અમારે એકલા રહેવું પડશે. અને કદાચ કોઈક એવા પાપ થઈ ગયા હોય ને ભગવાન, તો એનું ફળ અમને આ જન્મે તો ના જ આપતા. તમારો વિયોગ મારથી સહન નહીં થાય પ્રભુ, તમારા વિના અમે રહી નહીં શકીએ, તમે જવાની વાત ના કરશો ભગવાન. વિનવીના વચનો કહે છે, રડતા રડતા પુકાર કરે છે મહારાજની આગળ. કરે વિલાપ વલ વલે વડી રે, થાય ઊભા ને પડે છે ઢળી રે. મહારાજને હાથ જોડીને વિનંતી કરે, ભગવાન તમે જશો નહીં, ભગવાન તમે રહ્યો. કોઈ ઊભા થાય મહારાજના પગ પકડે, ઢળી પડે પાછા. કોઈ મહારાજ સામે જોવે, આંખોમાં આંસુ હોય, પાછા ઢળી પડે. કોઈ મહારાજનો હાથ પકડે,
પાછા ઢળી પડે, વિલાપ કરે છે, રડે છે, કકડે છે. અને બહુ સાચી વાત છે આ. જે સ્નેહી ભક્તો હોય, ભગવાનના પ્રેમી ભક્તો હોય ને, તે ભગવાનથી ક્યારેય દૂર રહેવાનું પસંદ ના કરે, ભગવાનથી દૂર જવાનું પસંદ ના કરે. અને કદાચ માનો શરીરે કરીને દૂર રહેવાનું થાય તો એનું મન સદાને માટે ભગવાનમાં હોય. આપના સંતોએ ભગવાનને ના જવા માટે એક બહુ સરસ મજાની પ્રાર્થના કરી છે. દેવાનંદ સ્વામીનું મારા ખ્યાલથી પદ છે. દેવાનંદ સ્વામી કહે છે, દેવાનંદ સ્વામી શું કહે છે, મહારાજને વિનંતી કરે છે. સાંભળજો એ કીર્તનના શબ્દો. મંદિર મારું મેલીને વાલા, મંદિર મારું મેલીને જીવન જાસો માં. દેવાનંદ સ્વામી કહે છે મહારાજને, મહારાજ મારું મંદિર મેલીને તમે દૂર જાશો માં. મંદિર એટલે શું? આપનું હૃદય મંદિર, આત્મા મંદિર, એમાં ભગવાન રહેલા છે. બરાબર? આપનું ઘર મંદિર છે, એમાં મહારાજ રહેલા છે. તો વિનંતી કરે છે. જો કેવી વિનંતી કરે છે, શબ્દો જો સંતોને ભગવાન પ્રત્યે કેવો ભાવ હતો એ તમે જોજો. મંદિર મારું મેલીને વાલા, મંદિર મારું મેલીને અડગાટું જામ જીવન જાસો માં. તમે હાલો તો ધરીએ આગે વાલા, હાલો તો ધરીએ આગે, હરિવર તમને હાથ જીવન જાસો માં. ભગવાન તમે ચાલશો ને તો અમે હથેળીઓ આમ ઊભી રાખી દઈશું, પગ નીચે નહીં મૂકવા દઈએ, પણ ભગવાન તમે અમારાથી દૂર ના થશો, અડગા ના જશો, દૂર ના થશો, આઘા ના થશો. ચરણ કમળ લૂશું અમે, ચરણ કમળ લૂશું અમે, નિજ પાપનીએ મારા નાથ જીવન જાસો માં. રૂમાલથી ભગવાન તમારા ચરણ લૂછીશું એવું નહીં. પાપન, આ પાપન છે, પાપનને ભેગી કરવાની, જો સરસ મજાનો નાનકડો સાવરનો બનાવવાનો, આ પાપનો આમ ઘસવાની, એનાથી ભગવાનના ચરણ લૂછવાના. ભગવાન અમારા પાપનથી તમારા ચરણ લૂછશું, ધોશું, સાફ કરશું, પણ ભગવાન તમે દૂર થશો ના. સંતો આવી વિનંતી કરે છે. અમે ત્યાગ કર્યો વાલા તમ અર્થે, અમે ત્યાગ કર્યો વાલા તમ અર્થે, સગા કુટુંબ પરિવાર જીવન જાસો માં. ભગવાન તમારી માટે બધું ત્યાગ કરીને આવ્યા, તમારી માટે અમે સવારમાં વહેલા ઉઠી આવીને ભજન કરીએ છીએ. બરાબર ને? તમે દૂર થઈ જાઓ એ પોસાય, ચાલશે જ નહીં. તમને રાજી કરવા માટે નિયમો પાડીએ છીએ, તમે રાજી રહો એટલા માટે નિરહંકારી રહીએ છીએ પ્રભુ. ભગવાનને પ્રાર્થના કરવાની, વિનવવાની. ભગવાન આપણું હૃદય છોડીને જાય એ આપણને પોસાવવી ના જોઈએ. એટલે વિનંતી વચનો કયા કરીએ ને તો ભગવાન ના જાય, ભગવાન આપણી ભેગા ને ભેગા રહે. ભગવાનને વિનંતી કરવાની, ભગવાન દાસના દાસ થઈને રહીશું, ભગવાન જેમ કહેશો એમ કરીશું, નિરહંકારી રહીશું, દાસના દાસ રહીશું, અરે તમારી બધી આજ્ઞાઓ પાડીશું, મહિમા રાખીશું, ભક્તિ કરીશું, સત્સંગ રાખીશું. ભગવાન જગત તરફ નહીં જઈએ, પણ તમે અમને છોડી ના જતા. આવી વિનંતી ભગવાનને બહુ કરવાની હોય. આપણા સંતોએ ભગવાનને કેવી વિનંતી કરી, સાગર ગ્રંથમાં આવે, ભગવાન દૂર ના થાય એટલા માટે. હમ ભૂલે તુમ ન ભૂલના, હમ રહે પરાધીન, હમ ભૂલે તુમ ન ભૂલના, હમ રહે પરાધીન, देह इंद्रिय को बल है महा, अब छोड़ाई लीन प्रभु जी, अब छोड़ाई લીન. ભગવાન અમે તો માયાના જીવો, કદાચ સંસારના કામોમાં અટવાઈ જઈએ, કદાચ માયાના ગુણોમાં કદાચ ક્યારેક લેવાઈ જઈએ, અને કદાચ અમે તમને ભૂલી જઈએ. હમ ભૂલે પણ તમે ના ભૂલતા, તમે તો ભગવાન છો ને. આવી વિનંતી કરવાની, ભગવાન તમારા શરણે છીએ, તમારા ચરણે છીએ, તમે દૂર ના થતા, તમે ના ભૂલતા.
આ દેહ ઇન્દ્રિયનું બળ છે મહાન, બહુ મોટું છે. દેહ ઇન્દ્રિયો અંતકરણ, ભગવાન એનાથી અમને છોડાવજો, તમારી પાસે રાખજો. બહુ વિનંતી કરવાની. હૃદયથી ભગવાન દૂર ના થાય, આપના આત્માથી ભગવાન દૂર ના થાય, આપની આંખોથી ભગવાન દૂર ન થાય. આપનું જીવન સૌથી સદગુણોનો પણ ગુણ કોઈ મોટા મોટો હોય તો એ છે ભગવાનમાં સ્નેહ. આ બધા નંદ સંતોને આજે શ્રીજી મહારાજે બોલાયા છે, બધાને ભગવાનમાં બહુ પ્રેમ હતો, ભગવાનમાં સ્નેહ હતો. ગુણોનો પણ ગુણ કોઈ હોય તો ભગવાન પ્રત્યે આપણો લગાવ, ભગવાન પ્રત્યે હેત, ભગવાન પ્રત્યે પ્રેમ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું સ્નેહ ગીતામાં, સ્નેહ વિના લુખો લાગે, કથતા જે કોરું જો જ્ઞાન. સ્નેહ વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન. વર વિનાની જાન શોભે નહીં, એમ બધાય ગુણોનો ગુણ કયો છે? ભગવાનમાં સ્નેહ. ભગવાનમાં ગમે એટલું જ્ઞાન હોય પણ એ જ્ઞાનને શું કરવાનું? ભગવાન પ્રત્યે લગાવ જ નથી. ગમે એટલો ધર્મ પાળતા હોય પણ ભગવાન પ્રત્યે લગાવ જ ના હોય, ભક્તિ જ ના હોય તો શું કરવાનું? કઈ જ કામનું નથી. બધું કરીને ભગવાનમાં હેત પ્રીત ને પ્રેમ વધારવાનો છે. અને જ્યારે હેત પ્રીત પ્રેમ વધી જાય ત્યારે કેવી સ્થિતિ થાય? આવી સ્થિતિ થાય, વિલાપ થાય, આંસુડા પડે. ભક્તિ આવી ગઈ છે તેનું પ્રતીક જ આ છે કે ભગવાનનો વિરહ થાય ને ત્યારે આંખમાંથી આંસુડા પડે. રામાયણની બહુ સરસ વાત છે, હનુમાનજી દાદા બોલે છે, ભક્તિ આવી ગઈ છે કેમ ખબર પડે? તવ ગુણ ગાવત પુલક શરીરા અને નયન બહનીરા, એવું કંઈક છે. સતત આંખોમાંથી આંસુડા વહ્યા કરે અને ભગવાનના ગુણગાન ગાયા કરે. આવી સ્થિતિ થાય ત્યારે સમજવાનું કે ભક્તિ, ભગવાનનો વિરહ કરવાનો છે. વિરહ આપણને કાં તો વિરહ થતો નથી, અને વિરહ થાય છે તો વિરહ સહન કરવાની સહન શક્તિ એટલી બધી છે ને આપનામાં કે ના પૂછો વાત. હે દેહ બુદ્ધિ. આ બધા સંતોને એવો પ્રેમ હતો, લગાવ હતો, એટલે મહારાજને બહુ વિનવણી કરતા હતા. વિનંતી, ભગવાન તમે જશો નહીં. આવા બધા વચનો મહારાજે સાંભળ્યા. આ બધું વાતાવરણ જોયું અક્ષરડીમાં. ભાઈ મેં તો બધાને સાંત્વના આપવા માટે બોલાયા હતા, બધાને ટાઢા પાડવા માટે બોલાયા હતા, અને મારા હૃદયની વાત કહેવા માટે બોલાયા હતા. તો આ તો બધું ઊંધું થયું ભાઈ. આ તો બધા રડવા લઈ ગયા. મેં કહું ભગવાન કહેતા હતા રડતા નહીં, તો પેલા વધારે રડવાનું ચાલુ કરે. ભગવાન કે કઈ બીજું ના કરતા. કરે વિલાપ વલવલે વડી રે, થાય ઉભા ને પડે છે ઢળી રે. તેહ દાસને દેખી દયાળ રે, પોતે વિચાર્યું તેહ કાળ રે. ભગવાને આવું જોયું કે ભાઈ આ તો કોઈ સમજશે જ નહીં. બધા વિલાપ કરે છે, બધા રડે છે, એટલે ભગવાને વિચાર કર્યો. શું વિચાર કર્યો? જો ભગવાન પાછા વિચારે છે. ભગવાનને સૌથી પહેલા વિચાર એવો કર્યો કે મારા જે સ્નેહવાળા તમે બધા છો ને, એટલે એક વાત કહું. ભગવાનને સામેથી કીધું કે તમે મારા સ્નેહીઓ છો. આપને ભગવાનને કહીએ ભગવાન અમે તમારા પ્રેમી છીએ, એના કરતાં ભગવાન આપણને કહે બહુ મોટી વાત છે. પછી બધી વાતો કરી, પછી બધાને રડતા જોયા, વિલાપ કરતા જોયા, એટલે ભગવાન પાછા વિચારવા લાગ્યા. શું વિચારવા લાગ્યા? એ લખે છે સ્વામી મહારાજ વિચારે છે, આ સહુને મુજમાં છે સ્નેહ રે, મુજ વિના નહીં રાખે દેહ રે. સત્ય માર્ગ કલ્યાણ કાજ રે, તેની પ્રવૃત્તિ સારું આજ રે. એને રાખી જાવું છે જો અહીં રે, એમ નિશ્ચય કર્યું મન માહી રે. પછી એમ બોલ્યા વિનાશ રે, તમે સિદ્ધને રો છો દાસ રે. ભગવાને પાછું વિચાર્યું કે આ બધાને મારામાં સ્નેહ પ્રેમ છે, અને મારા વિના આ લોકો શરીર રાખશે, રહી શકશે નહીં. જીવી જ કેમ શકાય, રહી જ કેમ શકાય? પણ
આ બધા સંતો ભક્તો મુક્તો, ગોપાળાનંદ સ્વામી બરાબર, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા દાદા ખાચર, સુરા ખાચર, એ બધા લાડુબાજીઓ, આ બધા એ બહુ સરસ વાત લખી. સત્ય માર્ગ કલ્યાણ કાજરે, તેની પ્રવૃત્તિ સારું હાજરે, એને રાખી જાવું છે જો અહીં રે. હું તો જતો રહીશ, પણ મારા પછી મારી પરંપરા પણ ચાલુ રાખવી કે નહીં, એવું મહારાજ વિચારે છે. અને હું જતો રહું, મારી પાછળ આ બધા કંઈક આત્મહત્યા કરીને શરીર છોડીને મારી પાછળ આવી જાય, ધામમાં આવી જાય, ભગવાનને ખબર જ છે આ કોઈ રહી શકવાના છે નહીં. પણ ઘણી વખત પરિસ્થિતિ એવી હોય કે કાળજું કઠણ રાખીને પણ કામ કરવું પડતું હોય છે. એટલે મહારાજ વિચારે છે કે મારા પછી સત્સંગની પ્રવૃત્તિ ચાલુ રહે, કલ્યાણનો અખંડ ધોરી માર્ગ જે મેં સ્થાપ્યો છે એ અખંડ ને અખંડ અવિરત ચાલતો રહે. એ માટે મારે તો જવું જ છે, મારો સમય તો પૂરો થયો, પણ મારી પાછળ આ બધાને મારે અહીં રાખવા છે. હજુ ગોપાળાનંદ સ્વામીને તો શ્રીજી મહારાજે કહી દીધું હતું કે સ્વામી મારું સર્વોપરીપરનું પ્રવર્તાવો, નહીં તો 1000 વર્ષ આ દેહમાં રાખીશ. બોલો, છાની છાની વાતો કરતા નહીં. આ તમને મળેલા મહારાજ, અક્ષરધામમાંથી આવેલો હું, આ બધી લીલા કરી છે. આ ભગવાન ક્યારે આવ્યા નથી ને આવવાના છે નહીં. આ તો તમારા બધા પર દયા કરીને અહીં આવ્યો છું. તો આ વાત છાની રાખતા નહીં, જાહેરમાં બોલજો, છડે ચોક બોલજો ને ગ્રંથ કરો મોટા મોટા. જો એવું નહીં કરો તો 1000 વર્ષ આ દેહમાં રાખીશ કે આવો ઠપકો આપ્યો મહારાજે. આ છે ને દાદા? પણ કલ્યાણનો માર્ગ ચાલુ રહે એટલા માટે મહારાજ કે આ બધાને અહીં રાખવા પડશે. મહારાજ વિચારે છે, મનોમન વિચારે છે. એટલે પછી મહારાજ પાછું બોલ્યા આવું વિચારીને. શું બોલ્યા? પછી એમ બોલ્યા, અવિનાશ રે તમે સિદ્ધને રોવો છો, દાસ રે તમે બધા શું કામ રડો છો? શાંતિ રાખો. તમે રડશો ના, શાંતિ રાખો, હું નથી જવાનો, આ બધી વાતો કરવા લાગ્યા, સાંત્વના આપવા લાગ્યા, આશ્વાસન પાછું. પછી નિજ આશ્રિત નર નારજે તેને પોતાના યોગ ઐશ્વર્ય રે આપી ધીરજ શક્તિ જે કહીએ રે, થયા વજ્ર જેવા સહુ હૈયે રે. આ બધા સંતો ભક્તો મુક્તો એવા હતા કે પોતાની રીતે તો ધીરજ રાખી શકે એવા જ નહોતા, પોતાની રીતે સમજી શકે એવા તો હતા જ નહીં કે આ બાબતમાં બાંધછોડ કરવાની થાય તો નો બાંધછોડ. ભગવાન તમે જાઓ એ કોઈ પણ હિસાબે અમને પહોંચાશે, કેમ કે એ આધાર હતો, એ ઉદ્ધાર હતો શ્રીજી મહારાજ. એ એમનું અન્ન હતા, એમનું જીવન હતા, એમની માટે ઓક્સિજન વાયુ હતા. જેમ ઓક્સિજન વિના ના રહી શકાય, જેમ અન્ન જળ વિના ના રહી શકાય, એમ ભગવાન વિના રહી શકે એવા નહોતા. એટલે કોઈ પણ હિસાબે આ બાબતમાં તો કોમ્પ્રોમાઇઝ કરવાની જ નહીં કે ભગવાન તમે જતા રહો અમે એકલા રહ્યો, એવું તો પોતાની જાતે પણ પોતાના હૈયાને મનાવી શકે એમ નહોતું નહીં. એટલા બધા આંકડા વાકડા થઈ ગયા હતા ને એટલા બધા વ્યાકુળ થઈ ગયા હતા ને એટલા બધા રડતા હતા. એટલે પછી આખરે ભગવાને વિચાર્યું કે આ બધાને હૈયે ધીરજ રાખવા માટે મારે જ કંઈક કરવું પડશે. અને પછી તો ભગવાન છે. ભગવાનના કોણ ભગવાન? ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, વિચાર શક્તિ, આ બધું પ્રેરક કરનારા પ્રદાતા પરમેશ્વર ભગવાન પોતે છે. ઈચ્છા આપણને કરાવે તે કોણ કરાવે? ભગવાન કરાવે. આપણને વિચાર આપે તે કોણ આપે? ભગવાન આપે. ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. જ્ઞાન આપે છે આપનું કોણ આપે? ભગવાન આપે. આંખ જોવે છે તો કોના દ્વારા જોવે છે? ભગવાન દ્વારા. આંખ ચક્ષુ, ભગવાન આંખના પણ આંખ છે. શ્રોત્ર છે શ્રોત્રમ, ઉપનિષદોમાં કીધું. કાનના પણ કાન ભગવાન છે. પ્રાણસ્ય પ્રાણ, આ શરીરમાં પ્રાણ છે એટલે શરીર ચાલે છે, અને પ્રાણને પણ ચલાવવાનું કોણ કરે છે? ભગવાન કરે છે. પ્રાણસ્ય પ્રાણ, તમે પ્રાણના પણ પ્રાણ છો, જીવન જાણું છું લખ્યું સ્વામીએ. જીવન જાણું છું. પ્રાણના આત્માનો આત્મા છો સ્વામીએ લખ્યું. એટલે આ બધાના હૈયે તો ધીરજ રહે એવું હતું જ નહીં. એટલે ભગવાને પછી પોતાનું સામર્થ્ય, ઐશ્વર્ય, શક્તિ એ વાપર્યું. અને શું કર્યું પછી?
આપી ધીરજ શક્તિ જે કહીએ રે, થયા વજ્ર જેવા સહુ હૈયે રે. પોચા હૃદય હતા ને એને કઠન કરવા પડે એમ હતા. ઢીલા હેતવાળા હૈયા હતા ને એને કઠન કરવા પડે એવા હતા. તો ભગવાને પોતાની શક્તિ પ્રેરી બધાના હૃદયમાં. અને જે હૈયા બધાના ભગવાન પ્રત્યે પ્રેમવાળા હતા, ઢીલા હતા, પોચા હતા, નરમ હતા, એને ભગવાને થોડા કાળજા કડક બનાયા પોતાની શક્તિ દ્વારા. સંતો હરિભક્તો તો કોઈ પણ રીતે પોતાની જાતે કરી શકે એવા સમર્થ જ હતા નહીં. પણ ભગવાનને પછી આ કરવું પડ્યું. કેમ કે મારા પછી મારે આ પરંપરા ચાલુ રાખવી છે. જાનું ધીરજ દ્રઢતા આવી રે, ત્યારે મહારાજે કહ્યું બોલાવી રે. અને પછી તો મહારાજે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. બધાના હૈયા વજ્ર જેવા થોડા કઠન થયા એટલે પછી પાછા બધાને બોલાવ્યા. થોડા રડતા બંધ થયા, થોડા છાના રહ્યા, થોડું વાતાવરણ શાંત પડ્યું. ત્યારે મહારાજે પાછા બોલાવીને પાછા વાત કરી. હું રહી સવર તાલ ત્યાઈ રે, ભક્તિ ધર્મ શ્રી કૃષ્ણ માહી રે. વળી અમદાવાદમાં વાસે રે, રહીશ નર નારાયણ પાસે રે. ગોપીનાથ ગઢડામાં આહી રે, હું સદા રહીશ તે માહી રે. એટલે પછી મહારાજ કે તમે એમ કહો છો કે હું જતો રહેવાનો છું, પણ હું ક્યાં જતો રહેવાનો છું? મેં મંદિરો બનાવ્યા છે, અરે મેં મારા સ્વરૂપો પધરાવ્યા છે. આ મૂર્તિઓમાં હું અખંડ સદાને માટે બિરાજમાન છું. તમે એમ માનશો જ નહીં કે હું જતો રહ્યો છું, હું જવાનો છું, એવું માનશો જ નહીં. મારા હરિભક્તો સંતોને કહે છે ભગવાને પોતાનું અર્ચા સ્વરૂપ જે મૂર્તિઓ પધારી ને, વડતાલમાં તો શ્રીજી મહારાજે કીધું કે હરિકૃષ્ણ મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું કાંડુ જાળીને કે સ્વામી, આ તમારી સામે પ્રતિષ્ઠિત કરેલા હરિકૃષ્ણ સ્વરૂપ, તમારી સામે ઉભેલું આ હું પોતાનું સ્વરૂપ અને અક્ષરધામમાં રહેલું પર સ્વરૂપ, આ ત્રણમાં કોઈ જરા રંચ માત્ર પણ ભેદ નથી, ત્રણેય એક જ છે. આવું મહારાજે કીધું. આજે પણ અહીંયા મહારાજ મૂર્તિ સ્વરૂપે અર્ચા સ્વરૂપે બિરાજમાન છે. એ ભગવાન સાક્ષાત જ છે. ભગવાન ગયા જ નથી, ભગવાન દૂર છે જ નહીં, ભગવાન પ્રત્યક્ષ જ છે, ભગવાન પ્રગટ જ છે. આજે આર્યા પ્રત્યક્ષ પ્રગટ ભગવાન. આવું લખ્યું પ્રત્યક્ષ ભગવાન પ્રગટ ભગવાનના આશ્રય કલ્યાણ થાય. જો એવું ના માનીએ, આ ભગવાનને પ્રગટ ના માનીએ, પ્રત્યક્ષ ના માનીએ તો કલ્યાણ જ ના થાય. એટલે આ ભગવાન પ્રગટ છે, આ ભગવાન પ્રત્યક્ષ છે. આંખની સામે જે છે એ ભગવાન પ્રત્યક્ષ. પ્રગટ એટલે આંખની સામે જે વિચરે છે, દેખાય છે, એ ભગવાન થાળ જમે છે. એ ભગવાન બધું જ આપણું સ્વીકારે છે, સેવા ભાવના જે બધું ભગવાનને ધરીએ. એટલે ભગવાન એ કહે છે કે હું ગયો નથી, હું મારા બનાવેલા મંદિરોમાં જે મૂર્તિઓ પધરાવી છે એમાં હું સાક્ષાત્કાર બિરાજમાન છું, ભક્તિભાવ બધાનો સ્વીકાર કરું છું. અને ખરેખર થયું પણ એવું જ છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી મહારાજે પધરાવેલા જે દેવો છે એમાં અનેક પરચાઓ, ઐશ્વર્ય, ચમત્કારો દેખાયા. બધા ભક્તોએ થાળ ધરાવ્યા હોય તો મહારાજ થાળ જમી લેતા હતા. બોલો, રામ પ્રતાપજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ પાસે જઈને ઉભા રહે તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈને બહાર આવે, હાર પહેરાવે. બ્રહ્માનંદ સ્વામી માટે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી બહાર આવે. બોલો, આજે એ તો મહારાજના સ્વરૂપો છે પધરાવેલા, પણ જ્યાં જ્યાં આપને ભાવ થાય છે, જ્યાં જ્યાં ભગવાનના અર્ચા સ્વરૂપો છે, જ્યારે ઋગ્વેદમાં આવે, જ્યારે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય, ત્યારે જે ભૂદેવો છે, જે વિધિ કરાવનારા, એ શ્લોક બોલે, એહી ભગવાન આતિષ્ઠ, એહી ભગવાન આગચ્છ આતિષ્ઠ આસ્મા ભવતુ તે તનુ. આવો શ્લોક આવે. હે ભગવાન, તમે આવો અને આ જે પ્રતિમા છે એ પ્રતિમા તમે બિરાજમાન થઈ જાઓ. આ જે સ્વરૂપ છે એ તમારું સ્વરૂપ બની જાઓ. આવો મંત્ર બોલે, ઋગ્વેદનો મંત્ર છે. ભગવાન આવો અને આ પથ્થરની મૂર્તિ
પથ્થર એ તો પ્રતિમા ભાવ છે. આપણે એક મૂર્તિનો ધર્મ ભગવાને સ્વીકાર્યો છે. એટલે પણ ભગવાન છે, ભગવાન છે જ. ભગવાન બોલે છે, ભગવાન ચાલે છે, ભગવાન રમે છે, ભગવાન. આપનો ભક્તિભાવ ઊંચો થઈ જાય ને, બહુ શ્રેષ્ઠ, તો આ જ ભગવાન આપણી સામે આવીને બોલે. આ એ નથી થતું એનું કારણ શું છે? આપણામાં કંઈક ખામી છે, આપણામાં કંઈક ભક્તિભાવની ઉણપ છે, એવું છે. બાકી ભગવાન બોલે છે. જો એવા જે પ્રેમી ભક્તો થઈ ગયા, મીરાબાઈ હતા ઉચ્ચ સ્થિતિવાળા, તો દ્વારકાધીશમાં સમાઈ ગયા ને, સમાઈ ગયા. અરે કુશાલ ભટ્ટ ટોળલા રહેતા, અને બાજુમાં પેલું કયું ગામ? શામળાજીના ભગવાન ત્યાંથી રમવા આવતા. બોલો, ઘરેના રસ્તે પડેલા રહેતા, ઝાંઝર ઘરેના વગેરે રસ્તામાં પડી રહેતું. ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા. એ હરે કૃષ્ણ હરે બોલ હરે બોલ કરતા કરતા જગન્નાથપુરીની જે મૂર્તિ છે એમાં સમાઈ ગયા. બોલો, આપણા રામાનુજાચાર્યજી મહારાજ થઈ ગયા. રામાનુજાચાર્ય મહારાજ, તો એ રામાનુજાચાર્યજી મહારાજ 1000ની સાલમાં હતા. કઈ સાલ? 1000ની સાલમાં રામાનુજાચાર્યજી મહારાજનું અવતરણ આ ધરા પર હતું. શંકરાચાર્યજી મહારાજ પછી આવ્યા રામાનુજાચાર્ય. તો એમની પાસે ઠાકોરજીનું સ્વરૂપ હતું, ભગવાનનું પૂજા કરવાનું સ્વરૂપ. તો ત્યારે તો મુસલમાનોનું બહુ રાજ્ય હતું, એટલે રામાનુજાચાર્યનું દક્ષિણમાં બહુ જ વર્ચસ્વ. દક્ષિણમાં ઘરે ઘરે ગામડે બધે ફરીને ભગવાનની ભક્તિ અને ઉપાસના પ્રવર્તાવી. એટલે આ બધા તો આતતાઈઓ હતા મુસલમાનો. તો મંદિરો તોડતા, મૂર્તિઓ તોડતા, શાસ્ત્રો બાળતા, આવું બધું કરતા. તો રામાનુજાચાર્યજી મહારાજ પાસે જે ભગવાનનું સેવા કરવાનું સ્વરૂપ એ લઈ ગયા લોકો બધા લૂંટીને, ભગવાનનું સ્વરૂપ. હવે વૈષ્ણવ પરંપરાના મોટા આચાર્ય, હિન્દુ ધર્મના મોટા આચાર્ય રામાનુજાચાર્યજી મહારાજ, અને એમનું સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ એ લઈ જાય. બધા છાના બેસે? કોઈ ટાટા બેસે? ના બેસે. ત્યારે તે જમાનામાં 1000ની સાલમાં, ઈસવીસન 1000, રામાનુજાચાર્યજી મહારાજ અને બીજા 1000 માણસો હરિભક્તો જે તે સમયના, 1000 માણસોને લઈ અને રામાનુજાચાર્યજી મહારાજ એક દક્ષિણમાંથી દિલ્હી, ત્યારે દિલ્હીમાં બધા રાજાઓ રહેતા ને, તો દિલ્હી આવ્યા. એનું નામ પણ આવે છે, નામ ભૂલું ચૂકવાનું હતું. એ તો આવ્યા અને પેલાને કહે કે ભાઈ અમારું આ સેવાનું જે સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ, એ અમને પાછું આપો. પેલા મુસ્લિમ રાજા કહે કે ભાઈ એ મળશે, તમારી ભક્તિ સાચી હોય તો કે બોલાવી લો તમે ભગવાનને તમારી પાસે, બાકી અમે આપશું. પછી તો ભાઈ રામાનુજાચાર્યજી મહારાજ કે કઈ નહીં, કે હું મારા ભગવાનને બોલાવું છું, ભગવાન મારી પાસે આવશે. અને એક બાજુ 1000 માણસો, આ બાજુ બધા મુસ્લિમ રાજાઓ, વચ્ચે ભગવાનનું સ્વરૂપ મૂકવામાં આવ્યું. અને રામાનુજાચાર્યજી મહારાજે ભગવાનની ધૂન ચાલુ કરી. ભગવાનની ધૂન જેવી ચાલુ કરી અને થોડો સમય વીત્યો ને, તે ભગવાન તે સ્વરૂપ જે બેઠેલું હતું તે ચાલતું રામાનુજાચાર્યજી મહારાજના ખોળામાં એને બેસી ગયું. બોલો, આ ઘટના. મૂર્તિ સ્વરૂપ ચાલતું એ વાત કહું છું. એટલે મૂર્તિ દ્વારા હંમેશા ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ આપણને જે મહારાજનું સ્વરૂપ મળ્યું હોય એ આપણી પૂજામાં જે ભગવાન છે ને, એ પણ આપણી માટે આપણે જ્યારે શ્લોક બોલીએ, હે ભગવાન આવો, આગત છે ભગવાન સ્વાસ્થાનાથ પરમેશ્વર, અહમ પૂજા કરીશ્યામિ સદા તમ સન્મુખો ભવ. પૂજા કરીએ, મંત્ર બોલે એટલે ભગવાન આવી ગયા. પછી ભગવાન આપણી સેવા ભાવના બધું સ્વીકારે છે, આપણને જોવે છે. અહીંયા મંદિરમાં હોય એટલે જો આપણા શાસ્ત્રમાં ભગવાનની વિધિસરની બધી પૂજાની બધી મર્યાદાઓ પણ લખી કે ભગવાન છે એટલે ભગવાન આગળ અવાજ ઊંચા અવાજે બોલાય ને, બીજું ત્રીજું કરાય ને, બધા નિયમો ઘણા બધા છે. એની પણ આપણે ક્યારેક વાતો કરીશું. એટલે મહારાજ કહે છે કે હું ગયો નથી. ઘણા બધા પ્રસંગો છે તે મૂર્તિમાં રહી મહારાજ બોલ્યા હોય, વાત કરી હોય, એવું છે. જોગી સ્વામી હતા કચ્છ ભુજ, ધ્યાની સ્વામી. તો એ ઘનશ્યામ મહારાજ સાક્ષાત્કાર આવતા હોટી લઈને, બોલો, સ્વામીનું રક્ષણ કરવા માટે. આપના ગુરુજીના ઠાકોરજી મહારાજ છે એ સાક્ષાત્કાર દૂધ પી ગયેલા છે વર્ષો પહેલા. 1994 સાલની 95 સાલની વાત છે. બધા ગણપતિજી મહારાજ દૂધ પીતા હતા, ખબર તમને? તો એ સમયમાં ગુરુજી કચ્છ ભુજમાં એ આફ્રિકા હતા,
તે બધા હરિભક્તોએ રાતે 10:30 વાગે આવીને કીધું કે ગુરુજી, ભારતમાં એવું ઘટના ઘટે છે કે ગણપતિ દાદા દૂધ પીવે છે, તો તમે પણ કે આપણા ઠાકોરજી મહારાજને જગાડીને દૂધ પીવડાવો ને. કે ગુરુજી કે અત્યારે તો ભગવાન પોડી ગયા, કે અત્યારે ના જગાડાય. પણ પેલા હરિભક્તોએ બહુ ભાવ વિનંતી બહુ પ્રેમ કર્યું. એટલે ગુરુજીએ સંતોને કીધું, સ્વામી એક સ્વામી નહોતું કે સ્વામી કે જાઓ તમે નહીં આવો, નહીં ભગવાનને જગાડો. એટલે સ્વામી સોળે થઈને આવ્યા ને ભગવાનને જગાડ્યા. ભગવાનનું આવું મંગળા સ્વરૂપ હતું, કંઈ વસ્ત્ર નહોતા પહેરાયા, બાજોટ પર મૂકવામાં આવ્યા, ભગવાનને પધરાવવામાં આવ્યા. અને પછી હરિભક્તોએ સરસ મજાનું કટોરો ભરીને દૂધ બનાવ્યું હતું, ગુરુજીને આપ્યું. ને ગુરુજીએ ચમચી જેવી ભગવાનને આગળ ધરીને ગડ 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 ચમચી એ દૂધ પી ગયા. બીજી ચમચી પી ગયા, ત્રીજી ચમચી પી ગયા, આખો કટોરો ખાલી થઈ ગયો. બીજો કટોરો મંગાવ્યો, બીજો કટોરો પી ગયા. ઠાકોરજી મહારાજ આપના બધાની સામે. નહીં 150-200 હરિભક્તો હતા. પછી તો બધા હરિભક્તોને ગુરુજી કે સંતોને કે તમે ભગવાનને દૂધ પીવડાવો. તે બધા સંતોએ દૂધ પીવડાવ્યું. અને પછી તો બધા હરિભક્તો કે તમે વારાપતિ બધા તે 10:30 ઉઠાડ્યા. રાતે 1 વાગ્યા સુધી બધા ભક્તોએ દૂધ પીવડાવ્યું. પછી કે હવે જાઓ. ગુરુજી કે આપનો ભક્તિભાવ, આપની શ્રદ્ધા ભાવના છે, ભગવાન સાક્ષાત્કાર સ્વીકારે છે ને સ્વીકારે છે. એવું છે. મુક્તાનંદ સ્વામીના સેવલા ઠાકોરજી મહારાજ છે. અત્યારે ગોપાળાનંદ સ્વામીના કોઈ એમ કે ભાઈ ઠાકોરજી મહારાજ શું કરો છો, બરાબર? તો આ મુક્તાનંદ સ્વામીના સેવલા ઠાકોરજી મહારાજ છે. વડોદરામાં કાનમમાં કલાલી ગામ છે, ત્યાં ગોપાળાનંદ સ્વામીના પૂજેલા લાલજી છે. તો બધા હરિભક્તો ત્યાં લાલજીની પૂનમો ભરે છે. એ ગોપાળાનંદ સ્વામીના પૂજેલા જ છે ને દાદા. એટલે ભગવાનના સ્વરૂપ હોવા જોઈએ, શ્રીજી મહારાજના સ્વરૂપ હોવા જોઈએ, અને આપણને એમાં ભક્તિભાવ અને શ્રદ્ધા હોવી. તો ભગવાન આજે પણ પ્રગટ છે, પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ છે. અરે શ્રીજી મહારાજે વચનાવટમાં તો એવું કીધું કે સંતોને કીધું કે તમે વિસરણ કરવા જાઓ, આપતકાળ પડે અને તમારી પાસે કોઈ ભગવાનનું અર્ચા સ્વરૂપ ના હોય તો લીલું ઘાસ તમે જુઓ ને એમાં ભગવાનનું ભાવના કરીને તેને ડેનોટ કરશો ને તો તેમાં રહીને તમને દર્શન આપીશ. લીલા ઘાસને કીધું ને ભગત. એટલે ભાવના જે છે એ બહુ મોટી છે કે ભગવાન છે તો છે. બહુ આસ્તિક ભાવે, બહુ શ્રદ્ધાથી ભગવાનની આપણે સેવા પૂજા કરીએ ને તો ભગવાન બધું સ્વીકારે છે. ભગવાન આપણા સાચા ભાવોને સ્વીકારે છે. જરૂર છે આપનામાં ભક્તિભાવ વધારવાની. એવું છે. ઘણા બધા પ્રસંગો. પેલા વડોદરાના બાપુભાઈ, તેમને કીધું ભાઈ આ ખોટો હાર છે, પછી નામદેવ થઈ ગયા, સંત નામદેવ. એમને પણ ભગવાન આગળ દૂધનો કટોરો ધર્યો હતો તો એ ભગવાન પી ગયા. ઘણા બધા પ્રસંગો છે. લાડુબા જીવબાનો દૂધનો કટોરો ઠાકોરજી મહારાજ પી ગયા હતા, છે ને, ઘા કર્યો તો પછી. હા, આજે પણ ભગવાન ભક્તિભાવ સ્વીકારે છે. એટલે મહારાજ એ બધા સંતો ભક્તોને કહે છે કે હું ગયો નથી, જે મેં મંદિરો કરાવ્યા એમાં મૂર્તિઓ પધરાવી, એમાં હું સદાને માટે બિરાજમાન છું. એટલે તમે એમ ના માનશો કે હું ગતો રહ્યો છું. આશ્વાસન આપે છે. હજુ મહારાજ ઘણું બધું આશ્વાસન આપે છે, એ આપણે કાલે જોઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય.